ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमार्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसावणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। आ अष्टपाहुड़ नामनु अध्यात्मशास्त्र है। भगवत कुंकुंद आचार्य देव बीजू पाहुड़ सूत्र पाहुड़ी रचना करी है। सूत्र पाहुड़ में सूत्रनो अर्थ कर्यो छे कि सूत्र एने कहेवाय जे प्रयोजन ने शोधी आपे। सूत्र एने कहेवाय प्रयोजन की प्राप्ति करावे। सूत्र एने कहेवाय प्रयोजन एटले मोक्ष मार्ग अने एनुं फळ मोक्ष की प्राप्ति करावे। सूत्र पाहुड़ में आचार्य भगवान सम्यक दर्शन प्राप्त थया पछी आचरण ज्ञान करावा माटे आचार्य भगवंते कहू कि जिनेन्द्र भगवान की वाणी में एटले के जिनेन्द्र भगवाने कहेला सूत्र में लिंगना प्रकार 3 है। एक मुनिलिंग है, एक श्रावक लिंग है, एक अर्जिका लिंग है। एमा सूत्र पाहुड़नी 21 गाथा में आचार्य भगवान बीजू लिंग श्रावकनु लिंग दर्शावे छे। आवा श्रावक पंचम गुणस्थान वर्ती होय छे। आवा श्रावके सम्यक दर्शन ज्ञाननी साथे देश चारित्र प्रगट कर्युं छे। आवा श्रावक मिथ्यात्व अनंतानुबंधी कसाय अने अप्रत्याख्यान कसायनो नाश कर्यो छे।
શ્રાવકને પ્રતિ સમય શુદ્ધિની વૃદ્ધિ થાય છે. શ્રાવક એને આંશિક શુદ્ધતા છે, સવિકલ્પ દશાનો શુભભાવ છે. સવિકલ્પ દશામાં અશુભનો ત્યાગ કરતા જાય છે. શરીરની ક્રિયા પણ છે અને બાહ્ય ત્યાગ પણ છે. શ્રાવક પછીની ભૂમિકા તો શ્રાવક 5 અણુવ્રતના ધારક છે, 3 ગુણવ્રતના ધારક છે, 4 શિક્ષાવ્રતના ધારક છે અને સંલેખના વ્રતના પણ ધારક છે. તો શ્રાવક 12 પ્રકારના વ્રત કે 13 પ્રકારના વ્રતના પાલક છે. એવા શ્રાવક મુનિપણું ગ્રહણ કરવા માગે તો મુનિપણું પ્રગટ કરવા માટે પુરુષાર્થ કરે તો શ્રાવકને પંચમ ગુણસ્થાનમાં અગિયાર પ્રકારની પ્રતિજ્ઞા છે એનાથી શ્રાવકનું પદ પણ ઓળખાય છે. શ્રાવકનું પદ કયો અથવા શ્રાવકની ભૂમિકામાં એનું સ્થાન કયો, જે શ્રાવકે લીધેલી પ્રતિમા છે એના અનેક નામ છે. એક નામ છે શ્રાવકનું પદ, બીજું નામ છે શ્રાવકનું સ્થાન, ત્રીજું છે શ્રાવકની પડિમા, ચોથું છે શ્રાવકના ગુણસ્થાન, પાંચમું ગુણસ્થાન છે એમ નહીં, પાંચમે તો છે પણ એકલા શ્રાવકપણાનો વિચાર કરો તો કોઈ શ્રાવકે એક પડિમાના ધારક હોય, કોઈ શ્રાવક 2 પડિમાના ધારક હોય, 3 પડિમાના ધારક હોય, એમ 11 પડિમા સુધી. તો પડિમા અથવા પ્રતિજ્ઞા એ ક્રમશઃ 11 પ્રકારની લે છે. તો પ્રતિમા એટલે શ્રાવકનું પદ, શ્રાવકનું સ્થાન, શ્રાવકની પડિમા, શ્રાવકનું ગુણસ્થાન. શ્રાવકમાં પોતાનું સ્થાન એને ગુણસ્થાન કહેવું છે. કેટલી પડિમાનો ધારક છે એટલામાં ગુણસ્થાન. જે શ્રાવકના ગુણસ્થાન છે એને પણ શ્રેણી કહેવાય છે. પહેલી પડિમા લીધી, બીજી પડિમા, ત્રીજી, એમ શ્રેણી આગળ ચડતો જાય છે.
ટોટલ 11 પડીમાં આવી પ્રતિમાને, આવી પ્રતિજ્ઞાને, આવી પડીમાને શ્રાવકની કક્ષા પણ કહેવાય છે. પડીમાં 11 પ્રકારની હોય છે. એ પડીમાંનો કોઈ યોગ્ય ક્રમ છે. એ ક્રમ અનુસાર શ્રાવક પડીમાં ધારણ કરે છે અને પડીમાંનું પાલન કરે છે. તો શ્રાવક પ્રથમ પડીમાં પ્રાપ્ત કરી, એટલે કે પ્રથમ પડીમાને અનુરૂપ ગુણની પ્રગટતા કરી, શુદ્ધતાની પ્રગટતા કરી, એનું આચરણ કર્યું. એનાથી આ પડીમાઓથી શ્રાવકના એ ખરેખર સ્વગુણ છે. એ શ્રાવકના સ્વગુણથી શ્રાવકની શોભામાં અભિવૃદ્ધિ થાય છે. પહેલાં પ્રથમ પડીમાં લે, પછી બીજી પડીમાં લે, ત્રીજી પડીમાં લે, એમ ક્રમથી એક પછી એક પડીમાં શ્રાવક લે છે. આ પડીમાં એના 11 નામ છે. કેટલા નામ છે? 11. પહેલી દર્શન પ્રતિમા. પ્રતિમાય કહેવાય, પડીમાય કહેવાય, પ્રતિજ્ઞા પણ કહેવાય. તો પહેલી દર્શન પ્રતિમા. એ દર્શન પ્રતિમા જે પાડે છે એ શ્રાવક દાર્શનિક શ્રાવક કહેવાય છે. પછી એક એક પડીમાનો અર્થ કરશું. પહેલાં પડીમાના પ્રકાર 11 છે. પ્રથમ પડીમાં દર્શન પ્રતિમા અથવા એને દાર્શનિક શ્રાવક કહેવાય છે. આ તીર્થંકર ભગવાનના સૂત્ર પ્રમાણેની 11 પ્રતિમા છે. પછી બીજી વ્રત પ્રતિમા. માનો કે કોઈએ વ્રત પ્રતિમા લીધી, એનો અર્થ એમ કે દર્શન પ્રતિમા હતી અને હવે વ્રત પ્રતિમાને ધારણ કરી. ધારણ આ ક્રમથી જ કરી શકાય છે. બીજી પડીમાનો પાલન કરતો હોય તો એનો અર્થ એમ કે પહેલી પડીમાને તો એ પાલન કરે જ છે. હવે પુરુષાર્થનો વેગ વધ્યો તો એક પડીમામાંથી પછી બીજી પડીમા પ્રાપ્ત કરી. તો બીજી પડીમાં છે વ્રત પડીમાં. વ્રત પડીમાને વ્રતી શ્રાવક પણ કહેવાય છે. વ્રતને ધારણ કરનારો શ્રાવક પણ કહેવાય છે. ત્રીજી પડીમાં સામાયિક પડીમાં.
સામાયિક પડીમાં દર્શન પડીમાં અને વ્રત પડીમાં પૂર્વક જ સામાયિક પડીમાં હોય છે. સામાયિક પડીમાં પાલન કરનારો એ ત્રીજી પડીમાં હોવાથી એની પૂર્વની બે પડીમાં પણ એનું પણ પાલન કરે છે. ત્રીજી પડીમાં ધારણ કરી તો એનું પણ પાલન કરે છે. ચોથી પડીમાં પૌષધ એટલે કે ઉપવાસ પડીમાં પૌષધનો ધારક એવો શ્રાવક એ પૌષધ પડીમાંનો ધારક કહેવાય છે. પછી કહે છે સચિત ત્યાગ પડીમાં એટલે જે આહારમાં સચિત જીવો હોય એવો આહાર એમને હોતો નથી. સચિત પડીમાને સચિત વિરતિ પ્રતિમા કહેવાય છે. વિરતિ એટલે ત્યાગ. પાંચમી પડીમાં રાત્રિ ભોજન ત્યાગ પડીમાં રાત્રિ ભોજનથી વિરત એટલે ત્યાગ. તો રાત્રિ ભોજન ત્યાગી શ્રાવક એને રાત્રિ ભોજન ત્યાગ પડીમાં છે. હવે બ્રહ્મચર્ય પ્રતિમા અથવા બ્રહ્મચર્ય પ્રતિમાધારી પછીની પડીમાં છે આરંભ ત્યાગ પડીમાં પ્રમાદનો ત્યાગ. પછી છે પરિગ્રહ ત્યાગ પડીમાં પરિગ્રહનો ત્યાગ. અનુમતિ ત્યાગ પડીમાં આ બધાનો અર્થ આગળ કરશું. પછી છે ઉપદિષ્ટ ત્યાગ પડીમાં એટલે એના માટે સ્પેશિયલી આહાર બનાવવામાં આવે તેને ઉદ્દેશિક આહાર કહે છે. મુનિરાજને ઉદ્દેશીને આહાર બનાવવામાં આવ્યો કે શ્રાવકને ઉદ્દેશીને આહાર બનાવવામાં આવ્યો તો એવો આહાર શ્રાવક 11 પડીમાંનો ધારક શ્રાવક એ આહાર ગ્રહણ કરતો નથી. આ પડીમાઓ તીર્થંકર ભગવાન દ્વારા કહેવાયેલી છે. એટલે કે આ પડીમાનું સ્વરૂપ એ તીર્થંકર ભગવાનના સૂત્ર પ્રમાણે છે. શ્રાવકનું આચરણ છે આ એક પ્રકારનું. અહીંયા આચરણ બતાવવું નથી. આચરણ તો ચારિત્ર પાહુડમાં બતાવશે. અહીંયા એટલું જ્ઞાન કરાવવું છે કે સમ્યક દ્રષ્ટિ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી
પુરુષાર્થનો વેગ વધારીને આચરણનું પાલન કરે તો તીર્થંકર ભગવાનના ઉપદેશ અનુસાર એનું આચરણ કેવું હોય? તો કે 3 પ્રકારના લિંગ છે: દ્રવ્યલિંગ, શ્રાવકલિંગ અને અર્જિકાલિંગ. એમાં અત્યારે શ્રાવકે અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત પ્રાપ્ત કર્યા પછી મુનિપણું ગ્રહણ કરવું હોય તો મુનિપણું ગ્રહણ કર્યા પહેલાં એની તૈયારી શું હોવી જોઈએ? આચરણ સંબંધી તૈયારી શું હોવી જોઈએ? તો કે એવો શ્રાવક, જે શ્રાવક છે ને મુનિપણું ગ્રહણ કરવા માગે છે, એવા શ્રાવકે અંતરંગ ભાવથી સવિકલ દશામાંના શુભ ભાવથી અશુભના ત્યાગપૂર્વક અગિયાર પડીમાં રૂપ શ્રાવક દશામાં જે શુભ ભાવ ઉત્પન્ન થાય એને અનુરૂપ શરીરની ક્રિયાને બાહ્ય ત્યાગ એને હોય આવો 11 પડીમાંનો ધારક થોડા જ સમયમાં યથાર્થ મુનિપણું પ્રગટ કરીને મુનિપણાની દીક્ષાને અંગીકાર કરશે. તો આ સ્વરૂપ બતાવ્યું છે તીર્થંકર પરમાત્માએ. આવી પડીમાં એનો જે ક્રમ બતાવ્યો, પેલા દર્શન પ્રતિમા, પછી વ્રત પ્રતિમા, પછી સામાયિક પ્રતિમા, પછી પૌષધ પ્રતિમા, સચિત વિરતિ પ્રતિમા, રાત્રિ ભોજન ત્યાગ પ્રતિમા, બ્રહ્મચર્યનું પાલન એવી પ્રતિમા, આરંભ કહેતા પ્રમાદનો ત્યાગ, આરંભ ત્યાગ પ્રતિમા, પરિગ્રહ ત્યાગ પ્રતિમા, અનુમતિ ત્યાગ પ્રતિમા અને ઉદ્દેશ ત્યાગ પ્રતિમા. આ બધી 11 પડીમાં ક્રમે ક્રમે શુદ્ધતા વધારતો જાય છે. સમ્યક દર્શન પ્રાપ્ત કર્યાથી 11મી પડીમાં સુધી શુદ્ધતાની વૃદ્ધિનો ક્રમ છે. ગુણોની ક્રમથી વૃદ્ધિ છે એટલે શુદ્ધતાની વૃદ્ધિ છે.
માનો કે કોઈ 7મી પ્રતિમા લે છે, એનો અર્થ એમ કે એને 6 પ્રતિમા ધારણ કરી લીધી છે પૂર્વની. એનો અર્થ એ કે 6 પડિમાનું જાગૃતિપૂર્વક આચરણ કરશે ને એની સાથે સાથે 7મી પ્રતિમા ગ્રહણ કરી તો એનું પણ આચરણ કરશે. તો ઉત્તર પ્રતિમાનું પાલન કરનાર પૂર્વ પ્રતિમાનું પણ પાલન કરે છે. આ પ્રતિમાના પરિણામ અતિચાર દોષથી રહિત હોય છે. પ્રતિમા ચારિત્ર ગુણની પ્રગટતા છે. ચારિત્ર ગુણની પર્યાય છે. પરિણામમાં ભોગવટાના ભાવથી વિરક્તપણું છે. જે પ્રતિજ્ઞાઓ લીધી છે એનો ઉદય છે. આ પડિમાનો ધારક છે શ્રાવક. પંચમ ગુણસ્થાન ધારણ કર્યું છે. સમ્યક દર્શન જ્ઞાન સહિત દેશ ચારિત્ર પ્રગટ કર્યું છે. અણુવ્રત ગુણવ્રત શિક્ષાવ્રતનો પાલક છે. બાવીસ અભક્ષ નો ત્યાગ છે. આ 22 અભક્ષ છે એનું વર્ણન સમયસાર નાટક. સમયસાર નાટક પૂરું થયું ત્યાર પછી એક પરિશિષ્ટ મૂક્યો. એ પરિશિષ્ટમાં 14 ગુણસ્થાનનું સ્વરૂપ બતાવ્યું. એ 14 ગુણસ્થાનના સ્વરૂપમાં પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક એના બાહ્ય આચરણ સંબંધી 22 પ્રકારની અભક્ષ ચીજનો ત્યાગ હોય છે. 12 પ્રકારના વ્રતનું પાલન હોય છે. સલ્લેખના વ્રતને પાળે છે અને શ્રાવક દાન કરે છે. જીવો માટે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં એમ કહું કે તું મનુષ્ય થયો છો તો ઓછામાં ઓછું મુનિપણું લે અને મુનિપણું ન ગ્રહણ કરી શકે તો દાન કર. કોઈને એમ થાય કે મુનિપણું 6ઠું 7મું ગુણસ્થાન છે, દાન કરવું એ તો શુભ ભાવ છે. તો મુનિપણું ગ્રહણ ન થાય તો શું દાન કરવું? શુભ ભાવમાં ઊભું રહેવું? તો કે એનો અર્થ એવો નથી. દાન કર એનો અર્થ છે દાન ગુણને પ્રગટ કર. દાન ગુણ પ્રગટ રૂપ કોને હોય છે?
ઉત્કૃષ્ટ દાન મુનિઓને કરવાનું દાન હોય છે. મુનિને કરવામાં આવતું દાન ઔષધિ દાન હોય, આહાર દાન હોય, શાસ્ત્ર દાન હોય, અભય દાન હોય. એમાં મુનિરાજને સંયમના હેતુ માટે શાસ્ત્રનું દાન અને આહાર દાન કરવાને માટે પાત્ર જીવ શ્રાવક છે. ઉચ્ચ પાત્ર જીવ શ્રાવક છે. તો તું મુનિ ન થા તો દાન કર, એનો અર્થ તું મુનિપણું ગ્રહણ ન કરી શકે તો ઓછામાં ઓછું શ્રાવકપણું ગ્રહણ કર. શ્રાવક શ્રાવક 12 વ્રતના પાલક છે. 13મું વ્રત સલ્લેખના વ્રત એમના પાલક છે. અને શ્રાવક દાન પણ કરે છે. આ પંચમ ગુણસ્થાન છે એનો ઉત્કૃષ્ટ કાળ 1 કરોડ પૂર્વ અને 8 વર્ષ ઓછામાં ઓછો ઉત્કૃષ્ટ કાળ પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવકપણું કેટલો કાળ રહે? ઓછામાં ઓછો કાળ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાળ 1 કરોડ પૂર્વમાં 8 વર્ષ ઓછા. એક પૂર્વ એટલે 70,56,000 ગુણ્યા 1 કરોડ વર્ષ. 70,56,000 કરોડ વર્ષ એક પૂર્વ. તો શ્રાવકપણું આટલો લાંબો કાળ ટકી શકે. તો શ્રાવક 12 વ્રતનું પાલન કરે, સલ્લેખના વ્રતને પાલન કરે અને દાન પણ કરે. હવે આ પડીમાં છે એ છે તો શ્રાવક દશા, એટલે કે છે તો સાધક દશા, છે તો મોક્ષ માર્ગ, છે તો શુદ્ધાશુદ્ધ દશા. હવે 11 પડીમાં છે, એનું વર્ણન કરવું હોય તો શ્રાવકની ભૂમિકામાં એમનું વર્ણન 5 પ્રકારથી થઈ શકે. એક પડીમાંનું વર્ણન 5 પ્રકારથી થઈ શકે.
દર્શન પડીમાં તો એનું શુદ્ધતાથી વર્ણન થઈ શકે. દર્શન પ્રતિમાનો પાલક એવો શ્રાવક સવિકલ દશામાં આવે તો પણ દર્શન પડીમાનું પાલન કરે છે. તો દર્શન પડીમાનો ધારક દર્શન પડીમાને અનુરૂપ એના શુભ ભાવ કેવા હોય છે. શુદ્ધતાપૂર્વક શુભ ભાવ કેવો હોય છે? હવે આગળ કહે છે, આવું પડીમાનું પાલન કરનારને શુદ્ધતા શુભભાવ સાથે કેવા પ્રકારના અશુભનો ત્યાગ હોય છે? હવે એવો શ્રાવક શુદ્ધતા શુભભાવ સાથે જે અશુભનો ત્યાગ કર્યો તો એ અશુભના ત્યાગનું સ્વરૂપ કેવું છે? આવા સાધક શુદ્ધતાપૂર્વકનો શુભભાવ, શુદ્ધતા શુભભાવપૂર્વકનો અશુભનો ત્યાગ, શુદ્ધતા શુભભાવ અશુભના ત્યાગપૂર્વક એમની શરીરની ક્રિયા કેવી છે? અને શુદ્ધતા શુભભાવ અશુભનો ત્યાગને શરીરની ક્રિયાપૂર્વક બાહ્ય ત્યાગ કેવો છે? પણ શુદ્ધતા ન હોય તો ગમે તેવા શુભ ભાવ કરે એ શ્રાવક નથી. શુદ્ધતા ન હોય ગમે તેવા અશુભનો ત્યાગ કરે પણ એ શ્રાવક નથી. શુદ્ધતા ન હોય ગમે તેટલી શરીરની કડક ક્રિયા કરે પણ એની શરીરની ક્રિયા યથાર્થ નથી. શુદ્ધતા વગર બાહ્ય ત્યાગ, રાજપાટ છોડી દે પણ એ સમ્યક દર્શન વગર એની કિંમત નથી. કેમ? સમ્યક દર્શન પ્રાપ્ત નથી થયું, એના બધા પરિણામ મિથ્યાત્વ ચાર કસાય સહિતના છે. અને બધા પરિણામ મિથ્યાત્વને ચાર કસાય સહિત હોવાથી સમ્યક દર્શન વગરની બધી ક્રિયાઓ શુદ્ધતા વગરની બધી ક્રિયાઓ અનંત સંસારનું કારણ છે. તો 11 પડીમાં એનું સંક્ષિપ્ત સ્વરૂપ બતાવ્યું. એક એક પડીમાંનો વિસ્તાર એ આપણે ચારિત્ર પાહુડમાં કરશું. તો અહીંયા આચાર્ય ભગવંતે સૂત્ર પાહુડમાં
એમ કહ્યું કે દ્વિતીય લિંગ એ દ્વિતીય લિંગ શ્રાવકનું લિંગ છે. ઉત્કૃષ્ટ શ્રાવક 11 પડીમાંનો પાલક છે. તો બીજો વેશ એ શ્રાવકપણું છે. હવે ગાથા 22. ત્રીજું લિંગ સ્ત્રીઓનું કહે છે. મુનિપણું અને શ્રાવકપણું એ પુરુષનું વાત કરી. સ્ત્રી કોઈ લિંગ ધારણ કરી શકે કે ન કરી શકે? તો કે સ્ત્રી અર્જિકા લિંગ ધારણ કરી શકે. અર્જિકા લિંગ ધારણ કરી શકે, પણ સ્ત્રી મુનિ ન થઈ શકે. સ્ત્રી મુનિપદ પ્રગટ નહીં કરી શકે. તો કે છે ત્રીજું લિંગ સ્ત્રીઓનું કહે છે. તો ગાથા 22 છે લિંગ એક સ્ત્રીઓ તણું એકાસની તે હોય છે. આર્યાઈ એક ધરે વસન વસ્ત્રા વૃતા ભોજન કરે. હવે એ સ્ત્રીલિંગનું વર્ણન એ નેક્સ્ટ સ્વાધ્યાયમાં આવશે. ત્રણ લિંગનું સ્વરૂપ બતાવનાર દેવાધિદેવ શ્રી સિમંદર ભગવાનનો જય હો. મુનિલિંગને ધારણ કરનાર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે લિંગનું યથાર્થ સ્વરૂપ દર્શાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. ગુરુદેવના માર્ગને શોભાવનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય. સમય થયો છે.